સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। દૂધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલને સમારકામના બહાને તંત્ર દ્વારા 1 મહિના કરતાં વધુ સમય સુધી બંધ રાખવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થતાં કેનાલમાં રાબેતા મુજબ પાણી તો છોડી દેવાયું, પરંતુ સફાઈના નામે તંત્રએ માત્ર મીંડું વાળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં 1 મહિનો કેનાલ બંધ હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને સફાઈ કરવાની આળસ આવી, જેના કારણે કેનાલના તળિયે 1-1 ફૂટ કીચડના થર જામી ગયા અને ચારે તરફ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયેલું છે। પરિણામે કેનાલના શુદ્ધ પાણીનો રંગ બદલાઈને લીલોછમ થઈ ગયો છે। ચિંતાની વાત તો એ છે કે આ જ પ્રદૂષિત અને ઝેરી પાણી ધોળીધજા ડેમમાં ઠાલવીને સુરેન્દ્રનગર શહેરની 3 લાખથી વધુ જનતાને પીવા માટે પાણી વિતરણ કરવામાં આવે છે। એટલું જ નહીં, આ જ ડેમમાંથી અન્ય કેનાલો મારફતે રાજકોટ, મોરબી, બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે મોટો સવાલ એ થાય કે લાખો લોકોના જીવન જોખમમાં મૂકનારા નર્મદા વિભાગના અધિકારીઓ હજુ સુધી આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? શું તંત્ર શહેરમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈને બેઠું છે? સ્થાનિક લોકો હવે આળસુ તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। રિપેરિંગ કામના નામે બંધ કરી દેવામાં આવી હતી અને અત્યારે હાલ જે આજ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણી ખૂબ જ ગંદુ છે। સાફ સફાઈ કરવાના નામે માત્ર ને માત્ર મીંડું છે। અત્યારે આજ પાણી ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગર, જોરાવનગર, વઢવાણ, રતનપર આશરે 3 લાખ લોકો આજ પાણી પી રહ્યા છે। જે કચરો સાફ સફાઈ કરવામાં આવે અને પછી જ પાણી છોડવામાં આવે। એ લોકો એવું કહેતા હતા કે સાફ સફાઈ અને કેનાલનું રિપેરિંગ કામ કરવાનું છે, પણ આમાં કોઈ સાફ સફાઈ કે કેનાલનું રિપેરિંગ કાંઈ થયું એવું લાગતું નથી। કારણ કે ગંદકી એની એ જ છે, લોકો સામૂના દુર્ગંધમાં વધારો થયો, ગંદકી એવી ને એવી છે, કોઈ સાફ સફાઈ થઈ નથી અને કોઈ પણ રિપેરિંગ પણ કાંઈ થયું નથી। આગળ પણ તિરાડો પડેલા છે મોટા મોટા કેનાલોમાં અને અહીંયા પણ એવો ને એવો કચરો છે, સામૂનો કચરો વધારે વાર છે ને સામૂનું લીલું કાચ જેવું પાણી થઈ ગયું છે। ગંભીર આમાં રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે। સુરેન્દ્રનગરના દૂધરેજ ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ તંત્ર દ્વારા સમારકામના નામે અંદાજે 1.5 માસ સુધી બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ હાલ ફરીથી પાણી છે આ કેનાલમાં છોડવામાં આવ્યું છે, પરંતુ સમારકામના નામે તંત્ર દ્વારા 1.5 મહિના સુધી કેનાલ બંધ રાખ્યા બાદ પણ આ કેનાલની જે સ્થિતિ છે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સમારકામના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને સમારકામના કામગીરી નામે માત્ર ને માત્ર કામગીરી શૂન્ય હોય તેવા જે છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। સમારકામ બાદ પણ જે નર્મદા કેનાલની સ્થિતિ છે તેમાં ભરપૂર માત્રામાં ગંદકી, કચરો તેમજ જે ગંદી માટી છે એના થર જોવા મળી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ જ પાણી જે છે નર્મદા કેનાલનું ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવે છે અને સુરેન્દ્રનગર શહેરની જે 3 લાખની જનતા છે તેને તો આ પાણી પીવા માટે આપવામાં આવે છે, પરંતુ અહીંથી આ પાણી છે પમ્પિંગ કરી અને સૌરાષ્ટ્ર છે કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગંદા પાણીના કારણે લોકો છે એ રોગચાળાનો ભોગ બને એવી શક્યતા છે। ત્યારે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।